ઓકે જો તો આ ખ્યાલ આવી ગયો મેં જે બોર્ડ ઉપર લખ્યું તે હા સર ખ્યાલ આવી ગયો એટલે પેલું પદ હોય ત્યારે a બીજું પદ હોય ત્યારે a + d એટલે એને લખાયા જ 1 - 1 2 - 1 3 - 4 - 100 મું પદ હોય તો 100 માઈનસ 1000 મું પદ હોય તો 1000 માઈનસ આના પરથી હું આવું લખી શકું n મું પદ હોય તો શું લખાય ઓકે આવું લખાય આના પરથી વ્યાપક સ્વરૂપમાં આવું લખાય લખાય સર લખાય ને તો આ થયું n માં પદનું સૂત્ર tn = a + n - 1 * d હવે દાખલા તરીકે n બરાબર આને તમે 1 મૂકો તો a + 1 - 1 મળ્યું પેલું પદ જો n બરાબર 2 મૂકો તો t2 = a + 2 - 1 * d મળ્યું બીજું પદ n 3 મૂકો t3 = a + 3 - 1 મળ્યું 2d ઓકે એટલે આ થયું n માં પદનું સૂત્ર એટલે કે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ મારે શોધવું હોય તો આ એક જ પદ યાદ રાખવાનું એમાં a એટલે પ્રથમ પદ d એટલે છેલ્લું પદ ને d શું થશે સામાન્ય પદ હા સામાન્ય તફાવત અને n એટલે પદની સંખ્યા ઓકે કોમન ડિફરન્સ થશે d a એટલે ફર્સ્ટ ટર્મ થશે n એટલે નંબર ઓફ ટર્મ્સ ઓકે tn માં n એટલે નંબર ઓફ ટર્મ્સ એટલે કે પદની સંખ્યા a ઇઝ એ ફર્સ્ટ ટર્મ એટલે પ્રથમ પદ અને d એટલે કોમન ડિફરન્સ એટલે સામાન્ય તફાવત તો આ લખાઈ ગયું બધા હા સર લખાઈ હા ગયું સર લખાઈ ગયું ચલો તો હવે ઉદાહરણ નંબર 3 પર આના પરથી ઉદાહરણ નંબર 3 જો ત્રીજું ઉદાહરણ નંબર 3 છે એમાં જો હજી શું આપેલું છે કે સમાંતર શ્રેણી 2 7 12 અપ ટુ નું 10મું પદ શોધો 2 7 12 અપ ટુ નું 10મું પદ શોધો ઓકે નું 10મું પદ શોધો હવે આપણે ખ્યાલ છે કે આપણું વ્યાપક પદનું સૂત્ર શું લખ્યું આપણે હમણાં જ લખ્યું કયું લખ્યું tn = a / n - 1 d a plus n minus 1 into d આ લખ્યું આપણે ઓકે જ્યાં a એટલે શું છે પરિતા છે હા સર a એટલે શું 2 આવે એ બરાબર એટલે પહેલું પદ હા a બરાબર પહેલું પદ 2 d બરાબર શું આવશે સામાન્ય તફાવત હા એટલે સામાન્ય તફાવત આપણી શ્રેણીમાં કેટલો મળશે બીજું પદ માઈનસ પહેલું પદ કેટલો આવે 5 કૌંસમાં આપણે લખી શકાય d બરાબર t2 માઈનસ t1 ઓકે હવે આપણે n કેટલામું પદ જોઈએ છે
10મું. 10મું. તો tn માં n 10 મૂકી દો. a કેટલો લેવાનો છે 2, n 10, d કેટલો લેવાનો છે 5. મૂકી દીધી બધાની કિંમત જો. tn માં n 10, a 2 આપેલો છે. સામાન્ય તફાવત એટલે દૂસરા પદ માઈનસ પહેલા પદ. 7 - 2 5, 12 - 7 5. એટલે દરેક બે પદનો તફાવત સરખો જ આવે છે. એટલે a n અને મિસ્ટર d ની કિંમત તમે tn માં મૂકો તો 10મું પદ મળે. તો t10 બરાબર 2 વત્તા 10 ઓછા 1, 45. હા એટલે 45. તો t10 બરાબર 2 9 5 45 ને 2 કેટલા થાય? 47. 47. તો ખ્યાલ આવ્યો. આમ આપેલી શ્રેણીનું 10મું પદ कितना मिलता है 47. તો ખ્યાલ આવી ગયો આ ઉદાહરણ બધાને? હા સર ખ્યાલ આવી ગયો. કારણ કે માત્ર ને માત્ર શું યાદ રાખવાનું છે આમાં? tn નું સૂત્ર. tn ના સૂત્રમાં પદની સંખ્યા n, પ્રથમ પદ અને સામાન્ય તફાવત મૂકી દો. ત્યાર પછી ઉદાહરણ નંબર 4 જુઓ. ઉદાહરણ નંબર 4. નેક્સ્ટ ઉદાહરણ 4. હવે उदाहरण नंबर 4 में क्या दिया हुआ है? समांतर श्रेणी है हमारे पास 21 18 15 आ रीतनी है जो 21 18 15 अप टू एक श्रेणी आपेली है. નું કયું પદ -81 હશે? વળી કોઈ પણ પદ 0 હશે? કારણ સાથે સમજાવો. નું કયું પદ -81 હશે? જો બરાબર ધ્યાન આપજો દાખલામાં. નું કયું પદ આ પૂછે. ઓકે, આ રકમ તમને સમજાય છે? ના સર ના ખબર પડી. નથી સમજાતી. ચલો આ રકમ ને તમે વાંચી શકો છો? સર ખબર પડી ગઈ. આ રકમ ને તમે વાંચી શકો છો બરાબર છે? વાંચી તો શકો છો ને. જો પહેલું પદ 21, બીજું પદ 18, ત્રીજું પદ 15. તો આ શ્રેણી તો સમાંતર છે. જો 18 - 21 કેટલા થાય? 18 ઓછા 21 કેટલા થાય? -3. 15 ઓછા 18 -3. એટલે આ સમાંતર શ્રેણી છે પણ કેવી છે? ઘટતી છે. કેવી છે? ઘટતી શ્રેણી. હા, એટલે જરૂરી નહીં કે વધતી જ હોય. અત્યાર સુધી આપણે જે શ્રેણી ભણી એ બધી વધતી શ્રેણી હતી. આ ઘટતી છે. આપણને શું ફેર પડે? એટલે સમાંતર શ્રેણી વધતી પણ હોય અને ઘટતી પણ હોય. આ બંને ધ્યાનમાં રાખવાનું. એટલે આ રકમ સાચી છે, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. ઓકે, એટલે આ શું છે? આપણે લખી શકાય કે ઘટતી સમાંતર શ્રેણી છે. ઘટતી સમાંતર શ્રેણી. ઓકે, હવે ઘટતી સમાંતર શ્રેણી છે આટલો મને ખ્યાલ આવ્યો. હવે મારે શોધવાનું શું છે? પહેલું કે નું કયું પદ -81 હશે. એટલે આ શું કહેવા માંગે છે? કે આ શ્રેણીમાંથી કયું પદ -81 હશે એમ. હા, એટલે પહેલું પદ કયું છે શ્રેણીનું ભાઈ? 21. 20. એટલે પહેલું પદ 21 છે. ચલો a बराबर 21. d कितना है? -3. -3. સરસ, બરાબર છે. બીજું પદ માઈનસ પહેલું પદ t2 એટલે આ t1 થશે. આ આપણો t2 છે. ઓકે, t1 અને t2. તો d બરાબર t2 માઈનસ t1. આપણે લખીએ છીએ t2 માઈનસ t1, 18 માઈનસ 21 then -3. ઓકે, આટલું ખ્યાલ આવી ગયું. હવે દાખલો શું કહે છે? દાખલો બોલે છે, રકમ બોલે છે. શું બોલે છે? એ બોલે છે, હું બોલું. પહેલું પદ 21, બીજું પદ 18, ત્રીજું પદ 15 અપ ટુ આગળ આ રીતે જશો તો પદ ઘટતા જશે કે વધતા જશે સંખ્યાત્મક દ્રષ્ટિએ?
ઘટતા ઘટી જશે. જશે. ઘટતા જશે. હા, ઘટતા જશે. એટલે આગળ જતા 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 રસ્તામાં તમને -81 નામની કિંમત આવશે. જો આ રીતનું છે. પેલું 21, પછી 18, પછી 15, પછી કેટલામાં આવતું છે? 12, 9, 9, 6, 3, 0, -3, -3, -6, -9, -9, -12, -12, -15, -15, -18. -21. અપ ટુ આ રીતે આગળ જશો તો પરીક્ષામાં -81 સુધી તમે જઈ શકો, પણ એ બહુ લાંબુ થાય. શું થાય? આ રીતે મેન્યુઅલી ગણવા જઈએ ને તો બહુ લાંબુ થાય. એટલે આપણે આ રીતે ગણીશું નહીં. ખરેખર તો ઘટતા પદ છે એટલે તમે આ રીતે લખતા જશો. જો તમને ખ્યાલ આવી જાય, 3 3 ઘટાડતા જાઓ. એટલે સંખ્યા રેખા પર તમે મૂકો ને તો 3 3 ઘટતા જાય તો ડાબી બાજુ તમારી સંખ્યા જશે. ઓકે, તો માઇનસમાં કિંમત આવશે, પણ -81 છે એ ડાબી બાજુ કેટલામી સંખ્યા આવશે? ધારો કે આ પહેલી, આ બીજી, આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, 9, 10, 11, 12, 13 અને 14મું પદ માઇનસ. 34 આવે સર. હા, તો આપણે -81 સુધી જવાનું છે. તો મેન્યુઅલી આપણે જશું નહીં, એટલે કે આવી ગણતરી નહીં કરીએ જે હમણાં મેં આ લખ્યું હતું એના જેવી. કેમ? તો પરીક્ષામાં 3 કલાક પૂરા થઈ જાય અને પછી આપણે શાંતિથી ઘરે જવું પડે. એટલે આપણે આ રીતે નહીં ગણીએ. તો આપણે કઈ રીતે ગણીએ? તો કે આપણી પાસે સૂત્ર છે tn નું. જો એટલે tn નું સૂત્ર છે tn બરાબર a plus n minus 1 into d. ઓકે, હવે tn છે એ tn શું દર્શાવે છે? tn નો મતલબ શું છે? આપણે tn તો ભણ્યા, પણ tn એટલે શું? તો કે કોઈ પણ શ્રેણીનું છેલ્લું પદ. શું કહે છે ભાઈ? કોઈ પણ શ્રેણીનું કેવું પદ? છેલ્લું. છેલ્લું છેલ્લું. પદ. tn એટલે nમું પદ. nમું પદ એટલે છેલ્લું પદ. કોઈ પણ શ્રેણીનું છેલ્લું પદ એટલે tn. તો આપણે છેલ્લું પદ કયું જોઈએ છે? -81. -81. સર એની તેથી જગ્યાએ -81 લઈ લેવાના. હા, tn નહીં, tn બરાબર n શોધવાનો છે આપણે. tn એટલે છેલ્લું પદ -81 લઈએ. a બરાબર પ્રથમ પદ. તો a કેટલો છે આપણી શ્રેણીનો? 21. 21 અને d કેટલો છે? -3. તેથી કિંમત મૂકી દો -81. a છે 21, n-1 નથી આપેલા, d -3. ઓકે, જેટલાનું પદ આપેલું હોય ને, કે ભાઈ એવું પૂછે આપણને કે કયું પદ -81 થાય, તો આપણે -81 ને છેલ્લું પદ ગણી લેવાનું. એ tn ની જગ્યાએ મૂકી દેવાનું. તો -81 equal to 21. આનો ગુણાકાર -3 ગુણ્યા -n, માઇનસ માઇનસ પ્લસ. તો 21 વત્તા 3 કેટલા થાય? 24. તો 24 ને આ બાજુ લાવો તો કેટલા થાય? -81. કેટલા થાય? -81 -24 એટલે 205. 105. 200 ક્યાં લખ્યા મેં? 100 105 આવે. 100 n કેટલા થાય? 35. હા સર 35. તો 35 3 105. તો આ દાખલો સમજાયો? સારો દાખલો છે ભાઈ, બોર્ડમાં હા પૂછાય છે. સર સમજાઈ ગયો. તમને એવું કીધું છે કે આપેલી શ્રેણી ચાલતી 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 ક્યાં સુધી પહોંચે? -81. એ ચાલતી ચાલતી -81 સુધી પહોંચે તો -81 એ કેટલામું પથ્થર થશે? આપણે જોઈએ ને રસ્તા પર પથ્થરો લગાડેલા કિલોમીટરના, 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર. તો 1 કિલોમીટર એટલે 21, 2 કિલોમીટર 18, 3 કિલોમીટર 15, અપ ટુ -81 નામની સંખ્યા આવે ત્યારે કેટલામું કિલોમીટર આવ્યું હોય? 34. ઓકે, 35મું સોરી.
એટલે આ શ્રેણીમાં આગળ 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 જાઓ તો -81 છે એ કેટલામું પદ થશે? તો કે 35મું પદ થશે. કેટલામું? 35મું પદ. તો ખ્યાલ આવ્યો દરેકને? આ દાખલો ઉદાહરણ 4 કમ્પ્લીટ. હજી આગળ બાકી છે. હજી અડધો પૂરો થયો, અડધો બાકી. હવે આગળ શું કીધું છે કે વળી કોઈ પણ પદ 0 હશે, એટલે કોઈ પણ પદ 0 હશે એટલે શું થાય? એ તો હમણાં જ આપણે જોયું. તો tn બરાબર હા કેટલા સર લેવાના? આવે. 0. tn બરાબર 0 લેશો. a બરાબર 21 -3. પાછું સૂત્ર મૂકો. tn equal to a plus n minus 1 into d. ઓકે, ખ્યાલ આવે છે? हाँ सर ख्याल आवे छे। तो tn की जगह से कितना आएगा? 0 आएगा. ये a कितना है? 21 और n हमारे पास नहीं है, -3. तो ये 0 21 ये -3 गुणिया n माइनस माइनस प्लस એટલે આ થશે કેટલા? 24. તો 3n બરાબર 24 તો n બરાબર 8. કેટલા થાય? તો આના પરથી કહી શકાય કે -81 છે તે 35મું પદ થશે અને 0 છે એ કેટલામું પદ થશે? 8મું પદ. તો હવે ઉદાહરણ 4 છે, આથી 8મું પદ 0 બને. તમારે લખી શકાય કે આમ 8મું પદ 0 બને. અને -81 છે તે કેટલામું પદ થશે? 35મું. હવે ત્યાર પછી આપણે 5મું ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ 4 ક્લિયર બધાને? ભાઈ હા સર. क्लियर। ક્લિયર. ઓકે, ચલો. તો હવે આપણે ઉદાહરણ નંબર 5 ભણીએ. હેતવી છે કે નથી હેતવી? છું સર. તો હેતવી અહીંયા અમદાવાદ છે કે માંડવી? સર માંડવી છું. ઓકે. ત્યાં તો સ્કૂલ બંધ હશે ને અત્યારે? પેલા ચાલુ હતું? સર પહેલા ચાલુ હતી હવે બંધ છે બધું. હવે 5મું ઉદાહરણ છે. તો 5મું ઉદાહરણ ગણીએ ને? 5મું ઉદાહરણ ભાઈ આરવ કે ન ગણીએ? સર ગણીએ ગણીએ. હા ગણીએ છીએ. એટલે 5મું ઉદાહરણ છે એમાં ત્રીજું પદ, જેનું ત્રીજું પદ 5 અને 7મું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. ત્રીજું પદ 5 અને 7મું પદ 9. ત્રીજું પદ એટલે ત્રીજા પદને શું કહેવાય? t3. અને 7મું પદ કેટલા છે? T7। 9. हाँ। ઓકે, જો બરાબર ધ્યાન આપશો. આપણે રકમમાં શું આપેલું છે? ત્રીજું પદ 5 એટલે t3, બરાબર? પહેલું પદ એટલે t1, બીજું પદ એટલે t2, ત્રીજું પદ એટલે t3, 7મું પદ 9 છે. તો હવે આપણને ખ્યાલ આવે કે t1 હોય તો a લખાય, t2 હોય તો a પ્લસ d લખાય, t3 હોય તો શું લખાય? a plus 2d લખાય. બરાબર ને? એ જ રીતે t7 હોય તો શું લખાય? કેટલા લખાય? 6b. 6d.
આ રીતે લખો. આ ખ્યાલ છે બધાને. આ યાદ રાખજો, વ્યાપક પદ અથવા એ ભૂલાઈ જાય તો આપણું જે tn નું સૂત્ર છે એમાં n બરાબર 3 મૂકી દો, ઓટોમેટિકલી આવી જાય. જો a + 2d, n બરાબર 7 મૂકો એટલે 60 આવી જાય. બરાબર. હવે t3 તો આના પરથી લખી શકું કે t3 કેટલા છે? 5. અને આના પરથી શું લખું? t7 કેટલા છે? 9. 9. ઓકે, તો t7 અને t3 ની કિંમત મેં મૂકી તો મને આ બે સમીકરણ મળ્યા. હા કે ના? જો હજી ખ્યાલ આવી ગયો? આ બે સમજ પડી? સર ફરીથી સમજાવો ને. t3 અને t7 છે. t3 એમાં t3 ની કિંમત શું થાય સૂત્ર પ્રમાણે? શું થાય? a plus 2d. 2d. અને t7 ની કિંમત કેટલી થાય? a plus 6. 6d. આ બે સમીકરણ છે આપણી પાસે. બરાબર. હવે એમાં તમને રકમમાં t3 ની કિંમત કેટલી આપેલી? 5. 5. એટલે આપણે પંક્તિ લીધી. આ t3 બરાબર a plus 2d છે, ત્યાં 5 બરાબર a plus 2d. અને t7 9 આપ્યા છે, એટલે t7 ની કિંમત અહીં મૂકી દીધી. એટલે t3 અને t7 ની કિંમત આ બે સમીકરણમાં મૂકી દીધી. એટલે મને આ બે સમીકરણ મળ્યા. હા કે ના? હા સર. હા. હવે એનો લોપ કરીએ આપણે. લોપની રીત તો બધાને ખ્યાલ છે. માઈનસ માઈનસ માઈનસ. તો આ કેટલા થશે? 5 ઓછા 9 એ જતા રહેશે. 2d ઓછા 6d કેટલા થાય? d કેટલો મળ્યો? 1. ખ્યાલ આવ્યો? 1 મળ્યો. બરાબર છે. d 1 મળ્યો. તેથી 5 બરાબર a plus 2d પરથી d 1 મૂકી દો. પહેલું સમીકરણ છે એમાં d 1 મૂકો. એ કેટલો મળે? એ કેટલો મળે? 3. એટલે d1 મળ્યો અને a3 મળ્યો. જુઓ ખ્યાલ આવ્યો? એટલે આ દાખલો પણ સારો છે. બરાબર ધ્યાનથી પડશું. કારણ કે સૌથી પહેલા ત્રીજું પદ અને સાતમા પદની કિંમત આપેલી છે. ત્રીજું પદ અને સાતમા પદની કિંમત આપેલી છે. ત્રીજા પદનું સૂત્ર મૂક્યું, સાતમા પદનું સૂત્ર મૂક્યું, એમાં t3 અને t7 ની ડાબી બાજુ કિંમત મૂકો એટલે મને આ બે સમીકરણ મળે. એને લોપની રીતે ઉકેલી. આપણે લોપ કર્યું એટલે પહેલામાંથી બીજું બાદ કર્યું એટલે મને d ની કિંમત મળી. અને એ d ની કિંમત આ બે માંથી કોઈ એક સમીકરણમાં મૂકી દો. તો પહેલા સમીકરણ 5 બરાબર a plus 2d માં d બરાબર 1 લેતા તો એ તમને 3 મળ્યો. બરાબર છે. એટલે d મળ્યો અને a મળ્યો. તો સમાંતર શ્રેણી. અને તેથી હવે આપણને ખ્યાલ છે કે આપણને એવું કીધું કે શ્રેણી લખો. તો શ્રેણી એટલે આપણને ખ્યાલ છે a plus d, a plus 2d, a plus 3d આવી શ્રેણી થાય ને. એમાં a એટલે કેટલો મળ્યો મને? 3. a plus d, a plus 2d, સોરી a એટલે 3, a ની કિંમત 3. કેટલા મળ્યા મને? 3 4 આવી શ્રેણી મળે. જોયું? ઓકે. એટલે ખરેખર આપણે આમાં શું કર્યું? આ લોપની રીત વાપરી. આપણે શું કર્યું અહીંયા? સમજ પડી? ઉદાહરણ 5 કે ના પડી?
હલો, હા સર. ક્લિયર ઉદાહરણ 5 હા સર. બધાને? હા, છોકરીઓ? સર. હા સર ક્લિયર. હા સર. હવે ત્યાર પછી છે ઉદાહરણ નંબર 6, કારણ કે સ્વાધ્યાય 5.2 તમારા માટે અગત્યનું છે અને 5.3 પણ અગત્યનું છે. એટલે આ ચેપ્ટર છે એ સારામાં સારું છે, એટલે આપણે અત્યારે ચાલુ કરી છે. એટલે જે સારા સારા ચેપ્ટર છે બીજગણિતના, એ બધું આપણે વેકેશનમાં જ પૂરું કરી દઈશું. 5મું છે, પછી આપણે આગળ બીજગણિતના બધા ચેપ્ટર છે એ પૂરું કરી દઈશું. ભૂમિતિ બાકી રાખીશું, કારણ કે ભૂમિતિ છેલ્લે ભણીશું. બરાબર. તો આ ઉદાહરણ કમ્પ્લીટ હોય તો આપણે છઠ્ઠું ઉદાહરણ ભણી લઈએ. ઉદાહરણ નંબર 6. તમે લોકો થાકી જાવ ત્યારે મને કહેજો. બરાબર, થાક્યા ને કોઈ? હા સર, નહીં થાય ક્યાં? ઓકે, ચલો હવે ઉદાહરણ નંબર 6 જોઈએ. ચલો, તો છઠ્ઠું ઉદાહરણ શું કહે છે કે ચકાસો કે 301 એ આપેલી શ્રેણી નું કોઈ પદ છે કે નહીં. એટલે શ્રેણી 5, 11, 17, 23 આ રીતની શ્રેણી આપેલ છે. 5, આવું કીધું. જો रकम तुमने समझे, आपको समझ में आती है रकम कि नहीं आती? रकम समझाई? આતી હે. હા હા સર હા સમજાય. સર આવડે. આવડે છે. તમને રકમમાં શું આપી છે કે 5, 11, 17, 23, 28. આગળ પદ ઘણા બધા છે, પણ આપણને પેલા 4 પદ આપેલા છે. હવે ધારો કે આપણે આગળ આગળ પદ લખવા હોય તો હું આ રીતે લખી શકું. 5, 11, 17, 23 કેટલા કેટલાનો વધારો થાય છે? 6 6 કેટલાનો? તો 23 ને 6 29, 35, 41 અપટુ. તમે જોઈ શકો. એટલે આ રીતે આ શ્રેણી આગળ વધશે કે નહીં વધે? આપણે આગળના પદ લખવા હોય તો આગળ આગળ શ્રેણી જશે. 5, 11, 17, 23 પછી આપણને ડોટ 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 આપે. ये डॉट 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 का मतलब क्या होता है? એ શ્રેણીના આગળ પદ લખી શકાય. 23 પછી 6 વધારો 29, 29 માં 6 વધારો 35, 35 માં 6 વધારો 41, 41 માં 6 વધારો 47. આ રીતે આપણને અનંત પદ મળે. આ ડોટ 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 નો મતલબ એવો થાય કે આપેલી શ્રેણી છે એ અનંત સુધી ચાલ્યા કરશે. ક્યાં સુધી ચાલશે? અનંત સુધી. ઓકે, એને પગ હોય છે, પગ. શ્રેણીને બે પગ હોય છે, એટલે બે પગથી ધીમે ધીમે આગળ ચાલે. ઓકે, તો આ રકમ આવું કહેવા માંગે છે. હવે આપણે શોધવાનું શું છે કે ભાઈ શ્રેણીને બે સરસ મજાના પગ છે, એટલે ચાલતી 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 આગળ જશે. બરાબર છે? એ ચાલતી ચાલતી આગળ જશે. આગળ જતા જતા એને તરસ લાગશે. ઉનાળો હોય એટલે તરસ તો લાગે ને. તો તરસ લાગે તો ઊભી રહેશે. તો ઊભી રહેશે તો એ ક્યારેક એનું પદ છે 301 નું આવશે કે નહીં? આવો આપણને પ્રશ્ન પૂછ્યો. સમજ પડી? શ્રેણી ચાલતી 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 થાકી જાય એટલે એને તરસ લાગે, એટલે પાણી પીવા માટેનો બ્રેક કરશે. એ બ્રેક કરે તો ત્યાં 301 કિંમત ધરાવતું પદ આવશે? હા કે ના? આપણને આવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે શું કરીએ આમાં? તો આપણને ખ્યાલ છે કે ભાઈ શ્રેણીનું ચાલતા 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 આગળ પદ 301 આવશે કે નહીં આવે? તો જોઈ લઈએ. આપણે લખીએ કે જો શ્રેણી નું આગળ વધતા મળતું હોય તો
tn બરાબર a plus n minus 1 into d માં tn કેટલા લેવા પડે? 301. ઓકે 301 લેવું પડે. તો આ બધાને સમજાઈ ગયું? યશવી છે કે નહીં? યશવી છે નથી? હા સર. જતી છે. યશવી છે, પરિતા છે, દિયા છે. તો આ બધાને સમજાય ને કે ભાઈ કેવા શું માંગે છે કે આ શ્રેણી આગળ ચાલતી જાય તો 301 કિંમત ધરાવતું પદ મળશે એવું આપણે ધારી લઈએ કે જો શ્રેણીનું આગળ વધતા પદ 301 મળતું હોય તો tn બરાબર 301 લઈએ. એ કેટલો લેવાનો છે ભાઈ? એ કેટલો છે? 5. d બરાબર t2 minus t1 તો d કેટલો છે ભાઈ? 6. तो હવે આપણે tn માં એટલે ये फॉर्मूला है क्या है? ये फॉर्मूला इसमें tn कितना लेना पड़ेगा? 301. tn कितना लेना पड़ेगा? 301. ओके 301. છેલ્લો દાખલો છે એટલે બહુ કંટાળી ગયા હોય તો ચિંતા ના કરતા. તમને કંટાળો આવ્યો હોય તો ડોન્ટ વરી, એ દાખલો અમારો છેલ્લો છે તો ચિંતા ના કરતા. હવે tn ના સૂત્રોમાં આપણે tn 301 લઈએ તેથી 301 is equal to a कितना लेना पड़ेगा? 5 plus n minus 1. d कितना लेना पड़ेगा? 6. તો આ ખ્યાલ આવી ગયો. આપણે tn નું જે સૂત્ર છે એમાં n એટલે કે શ્રેણી આગળ ચાલતી થાકી જશે તો 301 આગળ પહોંચશે એવું આપણે એઝ્યુમ કરી લીધું, સ્વીકારી લીધું. assume that કે શ્રેણી છે એ 301 નામની કિંમત ધરાવે છે આવું આપણે સ્વીકારી લીધું. હવે આનું સાદું કોપી 5 પ્લસ અંદર 6 નો ગુણાકાર કરો, બ્રેકેટ ખોલી દઈએ એટલે 6n minus 6 ये क्लियर. अब राइट साइड का सादुरूप देना पड़ेगा. लेफ्ट साइड 301 5 minus 1 मतलब 5 ઓછા 6 1 એક છે એને ડાબી બાજુ લાવો 301 વત્તા 1 તો કેટલા થયા? 302. તો n બરાબર 302 ભાગ્યા 6 તો 302 ભાગ્યા 6 કરશો તો કેટલા આવશે? 50 3 ઓકે. તેથી n બરાબર 50.333. હવે n છે n એ શું દર્શાવે છે? આપણે tn ના સૂત્રમાં n શું દર્શાવે? હું ભૂલી ગયો. શું દર્શાવે? સામાન્ય તફાવત. n not d. ના સોરી છેલ્લું tn છેલ્લું પદ દર્શાવે ને tn n. હા સર n ને છેલ્લું પદ દર્શાવે. નહીં. સંખ્યા દર્શાવે. હા tn માં n એ શું દર્શાવે? પદોની સંખ્યા. કુલ સંખ્યા દર્શાવે. હવે હું તમને એવું પૂછું કે આપેલી શ્રેણીમાં 3 પદ છે, હું તમને એવું પૂછું કે આપેલી શ્રેણીમાં 3 પદ છે તો તમને માન્ય છે. પછી આગળ એવું પૂછું કે આપેલી શ્રેણીમાં 10 પદ છે તો પણ તમે કહેશો ચાલો 10 પદ તો હોય. પછી હું પૂછું કે કોઈ પણ એક શ્રેણી છે એમાં 20 પદ છે તો પણ તમે એવું કહેશો ચાલે. પણ હું એવું કહું કે કોઈ પણ એક શ્રેણી એવી છે જેમાં 10.5 પદ છે, આ માન્ય છે તમને? ના નથી માન્ય. પછી હું તમને આગળ ઉદાહરણ આપું કે કોઈ પણ શ્રેણી એવી છે કે એમાં 11.5 પદ છે તો શ્રેણીના પદોની સંખ્યા અથવા છોકરાઓને એક લાઈનમાં ઉભેલા છે, ચલો એક છોકરાઓની શ્રેણી બનાવી છે 1 2 એમ વિદ્યાર્થીઓ એક લાઈનમાં ઉભા રાખ્યા છે. ધારો કે વિદ્યાર્થીઓની એક શ્રેણી છે, એક લાઈનમાં 5 વિદ્યાર્થી ઉભા છે, એક લાઈનમાં 10 વિદ્યાર્થી ઉભા છે, એક લાઈનમાં 500 વિદ્યાર્થી ઉભા છે. પણ પછી એવો પ્રશ્ન પૂછું કે એક લાઈનમાં 10.5 વિદ્યાર્થી ઉભા છે, આવું લખાય? ના ના લખાય.
એટલે જે સંખ્યા છે ને સંખ્યા એ ક્યારે અપૂર્ણાંકમાં હોય નહીં, બરાબર છે. એટલે પદની સંખ્યા હંમેશા પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય નહીં. એટલે Tn માં n એ પદોની સંખ્યા દર્શાવે છે અને પદોની સંખ્યા હંમેશા કેવી હોય? ઓકે, પદોની સંખ્યા હંમેશા પૂર્ણાંક જ હોય ને. 5 પદ, 10 પદ, 15 પદ, 20 પદ એવું બોલાય કે 21 પદ? આવું બોલે 21.15 પદ, 21 પદ, 21.25 એવું બોલાય? ના બોલે ને. પદોની સંખ્યા ધારો કે વિદ્યાર્થીઓ છે ને પદ માની લઈએ તો એક ક્લાસમાં એમ કહે કે અમારા ક્લાસમાં 9D ના ક્લાસમાં 50.14 વિદ્યાર્થી છે, આવું બોલાય? ના બોલાય. બોલાય ને. એટલે ક્યારે પણ શ્રેણીના પદ હોય, વિદ્યાર્થીઓની સંખ્યા હોય એ અપૂર્ણાંક હોય નહીં. માટે કહી શકાય કે તેથી n બરાબર 50.33 શક્ય નથી. 50.33 શક્ય નથી. અને તેથી આપણે જે ધાર્યું હતું શ્રેણીનું પદ 301 શક્ય નથી. તો આ દાખલો ઉદાહરણ નંબર 6 થયું. ચલો હવે આમાં કોઈને ક્વેરી હોય તો મને કહો. છે ક્વેરી આમાં? છે કોઈને ક્વેરી? ના સર નથી ક્વેરી. હવે પ્રેક્ટિસ બુક છે ને એમાં પ્રેક્ટિસ બુકમાં તમે જોશો હોય તો જેની પાસે પ્રેક્ટિસ બુક છે એ પ્રેક્ટિસ બુકમાં હા લેક્ચર પતવા આવ્યો છે. કેટલી મિનિટ બાકી રહી? 1 મિનિટ કરતા પણ ઓછી. ઓછી છે. ચાલો વાંધો નહીં, તો હું તમને પીડીએફ મોકલી દઉં છું પ્રેક્ટિસ બુકની ફોટો પાડીને. એ લેસન તમારે કરવાનું, બરાબર?